8 ડિસેમ્બરને રવિવારના રોજ પોલિયો રસીકરણ કાર્યક્રમમાં હોવાથી અંતર્ગત ભાવનગર શહેરમાં પોલિયો રસીકરણ ઝુંબેશ શહેરના ઘોઘા સર્કલ ખાતે આવેલા રોટરી રોયલ ખાતે ભાવનગરના મેયર ભરતભાઈ બારડના હસ્તે કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત બાળકોને પોલિયો પીવડાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। ભાવનગર જિલ્લામાં તારીખ 8 થી 11 ડિસેમ્બર દરમિયાન ચાલનારા પોલિયો નાબૂદી અભિયાનનો પ્રારંભ થયો હતો। ભાવનગરમાં પોલિયો નાબૂદી અભિયાનના પહેલા જ દિવસે જિલ્લામાં 87% અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં 89.97%નો લક્ષ્યાંક હાંસલ કર્યો છે। ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં 1,76,740 બાળકોના લક્ષ્યાંક સામે 1,53,725 બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી। ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિસ્તારોમાં 1,28,686 બાળકોના લક્ષ્યાંક સામે 1,15,776 બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી અને તારીખ 9 અને 11 ડિસેમ્બરે ઘરે ઘરે જઈને બાકી રહી ગયેલા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે। ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 3 દિવસ દરમિયાન પોલિયો રસીકરણ કરવા માટે હાઉસ ટુ હાઉસની કામગીરી કરાશે। તદુપરાંત તમામ સર્કલો હોય જેમાં ભાવનગર શહેરમાં 1 થી 13 વોર્ડમાં કુલ 37 ટ્રાન્સિટ ટીમ તથા કુલ 51 મોબાઈલ ટીમ અને 463 બૂથ અને બૂથમાં મેમ્બર 1,750 સુપરવાઇઝર કુલ 129 તેમજ હાઉસ ટુ હાઉસ ટીમ 454 ટોટલ હાઉસ ટુ હાઉસ સભ્યો 908 તથા મોબાઈલ સુપરવાઇઝર 28નું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમને સફળ બનાવવા કુલ 14 નોડલ ઓફિસર તથા કોર્પોરેશન લાયઝન ઓફિસર 7ને કામગીરી સોંપવામાં આવી છે। આ કેન્દ્રો ઉપર 0 થી 5 વર્ષના ભાવનગર કોર્પોરેશન વિસ્તારના અંદાજિત 1,28,335 બાળકોને પોલિયો વિરોધી રસીના 2 ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક છે। બાળકને પોલિયો વિરોધી રસીના આ વધારાના 2 ટીપા પીવડાવીને પોતાના બાળકને અપંગ થતા બચાવવા માટે તમારા નજીકના વિસ્તારમાં ઊભા કરાયેલા રસીકરણ કેન્દ્ર બૂથ જેવા કે આંગણવાડી કેન્દ્રો, હેલ્થ સેન્ટર, સરટી હોસ્પિટલ, આનંદ વાટિકા હોસ્પિટલ, રેડક્રોસ દવાખાના, અપંગ પરિવાર કેન્દ્ર, રોટરી હોલ, બજરંગદાસ બાપા હોસ્પિટલ, રામ મંત્ર મંદિર હોસ્પિટલ તથા શાંતિલાલ શાહ હોસ્પિટલ અને PNR વિભાગ, વેસ્ટર્ન રેલવે હોસ્પિટલ, વિટકોસ સિટી બસ સ્ટેશન, બાળકોના ડોક્ટરો તથા ટાઉન હોલ, ICDS ઓફિસ તેમજ નજીકના રસીકરણ કેન્દ્રો ઉપર તમારા બાળકોને રાષ્ટ્રીય રસીકરણમાં પોલિયો વિરોધી રસીના 2 ટીપા પીવડાવવા અવશ્ય પીવડાવવા જોઈએ।